એક કરોડપતિ માણસ હતો જેની પાસે બધું જ હતું, પણ એક રાતની શાંતિ નહોતી. અને બીજી બાજુ એક એવો ગરીબ માણસ હતો જેને રસ્તા પરથી લાખો રૂપિયા ભરેલું પાકીટ મળ્યું. પણ તેણે જે કહ્યું તે જોઈને આખા શહેરના લોકોની આંખો ખુશ થઈ ગઈ. આ વાર્તા તમને શીખવે છે કે સાચું નસીબ પૈસામાં નથી, પણ માણસની ઈમાનદારીમાં હોય છે. છેલ્લે સુધી જોજો, કારણ કે અંતમાં જે થયું તે તમે વિચાર્યું પણ નહીં હોય. એક મોટું શહેર હતું અને ત્યાં એક કરોડપતિ માણસ રહેતો હતો જેનું નામ હતું શેઠ વિમલભાઈ. તેમની પાસે બધું જ હતું, પણ એક વસ્તુ નહોતી અને તે હતી શાંતિ. તેમને હંમેશા ડર લાગતો હતો કે કોઈ તેમના પૈસા ચોરી લેશે. બીજી બાજુ એ જ શહેરના ફૂટપાથ પર એક વૃદ્ધ માણસ રહેતો હતો જેનું નામ હતું સોમાભાઈ. તેઓ આખો દિવસ મજૂરી કરતા અને જે મળે તેમાં જ ખુશ રહેતા હતા. એક દિવસ શેઠ વિમલભાઈ ઉતાવળમાં પોતાની ગાડીમાંથી ઉતર્યા અને તેમનું કિંમતી પાકીટ રસ્તા પર પડી ગયું. તે પાકીટમાં લાખો રૂપિયા, ચેક અને હીરાની વીંટી હતી. સોમાભાઈએ એ પાકીટ જોયું અને તેમના મનમાં એક પળ માટે વિચાર આવ્યો કે આનાથી તો મારું આખું જીવન બદલાઈ જશે અને મારી ગરીબી દૂર થઈ જશે. પણ પછી તેમને તેમના પિતાની વાત યાદ આવી કે બેટા, હરામનો રૂપિયો ક્યારેય સુખ નથી આપતો. સોમાભાઈ આખો દિવસ એ જ જગ્યાએ ભૂખ્યા અને તરસ્યા બેસી રહ્યા કે ક્યારે તો પેલો માણસ પાછો આવશે. સાંજ પડી ગઈ અને શેઠ વિમલભાઈ હાંફતા ફાંફતા ત્યાં આવ્યા. તેમની આંખોમાં ડર હતો. સોમાભાઈ ઊભા થયા અને ધીરેથી પાકીટ શેઠના હાથમાં ધરી દીધું. શેઠ તો હેરાન રહી ગયા. તેમણે પાકીટ ખોલીને જોયું તો એક પણ રૂપિયો ઓછો નહોતો. શેઠે સોમાભાઈને ઇનામ તરીકે 10,000 રૂપિયા આપવા માંગ્યા, પણ સોમાભાઈએ હાથ જોડીને ના પાડી દીધી અને કહ્યું કે સાહેબ, મેં મારું કર્તવ્ય નિભાવ્યું છે, તેની કોઈ કિંમત ન હોય. બીજા દિવસે શેઠ સોમાભાઈની ઝૂંપડીએ પહોંચ્યા અને તેમણે જોયું કે સોમાભાઈનો દીકરો ખૂબ જ બીમાર હતો અને તેની પાસે ઈલાજના પૈસા નહોતા. શેઠની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે તે જ ક્ષણે શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં દીકરાનો ઈલાજ કરાવ્યો અને સોમાભાઈને પોતાની કંપનીમાં એક મોટી જવાબદારી સોંપી. મિત્રો, રાખજો કે તમારું નસીબ તમારા હાથમાં નથી, પણ તમારી પ્રામાણિકતા તમારા જ હાથમાં છે. જ્યારે તમે બીજાનું સારું વિચારશો ત્યારે જ ભગવાન હંમેશા તમારું સારું વિચારે છે. જો તમે પણ ઈમાનદાર માણસ હોય તો કોમેન્ટમાં સત્યનો વિજય જરૂરથી લખજો.